સુરત શહેરમાં 31મી નાઇટે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 31મી રાત્રિએ 12 થી 12:30ના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર 2માં 20 વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હોય ત્યાં મહાદેવનગર 2 સોસાયટીમાંથી બાઇક લઈ બહાર જવા નીકળ્યો હતો. જોકે પાકલ રિક્ષા અડચણરૂપ થઈ હોય અને હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી પણ થઈ અને ઉગ્ર ઝઘડો થઈ ગયો, જેમાં રાજા ગાયકવાડની હત્યા થઈ ગઈ. ઝઘડો થતા રિક્ષા ચાલકે તેના અન્ય 2 થી 3 જેટલા સાગરીતોને બોલાવ્યા અને ત્રણેય મળીને રાજા ગાયકવાડને માર પણ માર્યો હતો. બાદમાં ચપ્પુ વડે ઘા પણ ઝીક્યા, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પીએસઆઈ હરપાલસિંહ મસાણી સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી. જોકે હત્યારા ત્રણેયને ડિટેન કરી લેવાયા છે. પોલીસ દ્વારા ત્રણેય આરોપીને અટકાયત કરી તેમની તપાસ શરૂ થઈ છે. અશોક લાલજી મારવાડી એ આપણે મહાદેવનગર વિશ્વકર્મા મંદિર છે ને, મહાદેવનગર 5 એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર એ આ લોકો બધા બેસેલા હતા. અમે ત્યાં આ લોકો ડાયરેક્ટ થી આવ્યા અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ હતી એમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. એ લોકો સામેથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા અને એ લોકો મહાદેવનગર 2 કે 1 ના છે છોકરાઓ. ત્યાં મહાદેવનગર 1 કે 2 માં છે ને એમ લોકોનું થોડું તું મેં થયેલું, કઈ ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું. પછી પાછળથી આવીને અડધો કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. એનું રાજા કિશન ગાયકવાડ, ઉંમર હશે 22 વર્ષની. 6 બેન છે અને 2 ભાઈ છે, બધેથી નાનો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,